સવાલ લખો. વિશ્વનાથનું જીવન સમય. હવે તમે જે શબ્દ વાપર્યો ને એના માટે હું તમને કહું, પહેલાં સમજી લો. કવન એટલે સંસ્કૃતમાં એક બહુ સરસ સુભાષિત છે, પંક્તિ છે કે અડધો માત્ર ફેરફાર થાય તો પંડિતો જે હોશિયાર વિદ્વાનો છે એના માટે ઉત્સવ થઈ જાય. કેમ થાય? અર્થ બદલાય. કવન એટલે કૃતિઓ, સાહિત્ય સર્જન, એણે શું લખ્યું છે. હા, અને કર્તૃત્વ એટલે હા એના કરેલા કાર્યો ખરા, પણ હું કહું મેં કર્યું, તમે કહો તમે કર્યું, આણે કે આણે કર્યું, એ કર્તૃત્વ ફાઇનલાઇઝ કરવું પડે કોણે કર્યું. શેના આધારે થાય? એની કૃતિના આધારે, એના પુરાવાના આધારે. એક સમયગાળામાં થયા હોય તો અસર રહે ને સાહિત્યની, એને કર્તૃત્વ કહેવાય. શબ્દ વાપરો આપણે ભાષાના માણસે ખાસ, ગણિતના માણસને ગણતરીમાં ખાસ. શબ્દ જે વાપરો છો એ કયો વપરાયો છે એ મહત્ત્વનું છે. તમે પાછા પરીક્ષા આપીને આવો ને કહો મેં જવાબ સાચો લખ્યો હતો, આમાં કઈ રીતે સાચો આવે? આવે? હા. નેક્સ્ટ સવાલ થશે, સાહિત્ય દર્પણના કર્તૃત્વ અંગે સમજાવો. સાહિત્ય દર્પણના કર્તૃત્વ અંગે સમજાવો. આ થયા યુનિટ 1ના 2, બરાબર છે? પછી આગળ હા છે હજી. નેક્સ્ટ છે સાહિત્ય દર્પણ ગ્રંથ પરિચય. ગ્રંથ પરિચય એણે યુનિટ છૂટું પાડ્યું છે, પણ ક્યાં જતું રહેશે? યુનિટ 2 અને 3માં. ટેક્સ્ટ ભણશો ને એટલે પરિચય થઈ જશે ને, એ બધું 2 અને 3માં જતું રહેશે. એ જે મુદ્દો છૂટો પાડ્યો છે ને, સાહિત્ય દર્પણ ગ્રંથ પરિચય, એની અંદર આ તમારા અભ્યાસક્રમમાં જે છે એ જોઈ લઈશું, બરાબર? ત્યાર પછી યુનિટ 4 કાવ્યશાસ્ત્રની પ્રાચીન પરંપરા. કાવ્યશાસ્ત્રની પ્રાચીન પરંપરા. આ એક સવાલ થયો. અને બીજો સવાલ થશે કાવ્યશાસ્ત્રનો અન્ય કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ. કાવ્યશાસ્ત્રનો અન્ય કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ. હો ને? આ બીજો સવાલ થયો. ખ્યાલ આવી ગયો? આ થયું યુનિટ 4. યુનિટ 4 શું છે? સેલ્ફ સ્ટડીને અસાઇનમેન્ટ. આપણે નક્કી કરીશું ત્યાંથી કયો સવાલ લઈએ છીએ. હવે યુનિટ 4 છે, મેં જોયું એ ચોપડીમાં કે કશામાં આપણને મળતું નથી. વાંધો નહીં, મેં શનિવાર રવિવાર બેસીને નેટ ઉપરથી શોધી લીધું છે, એટલે આપણને મળ્યું છે. હું થોડું જોઈ લઉં, ફેરફાર કેટલા કરવાના છે કરી લઉં, પછી બ્લોગ ઉપર મૂકી દઈશ ને સમજાવીશ તો ખરી જ, બરાબર? આ કેટલા સવાલ થયા? યુનિટ 1 અને 4ના. હવે યુનિટ 4માં વળી પાછું સેલ્ફ સ્ટડીને અસાઇનમેન્ટ, એટલે અસાઇનમેન્ટનો સવાલ પણ લઈશું, બરાબર ને? હા ને?